આપણી આસપાસ કેટલા બધા પ્રકારના ફૂલો છે. અનેક રંગો, કદ, સુગંધ અને રૂપ. પરંતુ તમામ ફૂલોની રચના લગભગ એક સરખી હોય છે. તો ફૂલના જુદા જુદા ભાગો કયા છે? તો આજનો વિષય પણ આ જ છે. આજે આપણે જોઈશું ફૂલોની રચના. સ્ટ્રક્ચર ઓફ ફ્લાવર્સ. ફૂલો છોડના પ્રજનન અંગો એટલે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે. ફૂલોમાંથી ફળો અને બીજ બને છે. ફૂલોના રંગ, રૂપ, સંરચના આપણા આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય માટે કરવામાં આવેલી છે. તો ચાલો જાસૂદ એટલે કે હિબિસ્કસના ફૂલ દ્વારા આ વાત સમજીએ. એના દરેક ભાગને કાળજીપૂર્વક છૂટા કરીએ. ફૂલના બધા ભાગ છૂટા થઈ ગયા. હવે તે ભાગોના નામ અને તેમનું કાર્ય સમજીએ. ફૂલનો આધાર દાંડી છે. ફૂલના તમામ ભાગો દાંડીના ઉપરના ભાગ સાથે જોડાયેલા હોય છે. સૌથી બહારના ભાગમાં લીલી પાંદડીઓ એટલે કે બાહ્ય દલ હોય છે, જેને અંગ્રેજીમાં સેપલ્સ કહેવાય છે. ફૂલના તમામ પાંખડીઓવાળા ભાગને બાહ્ય દલપુંજ એટલે કે અંગ્રેજીમાં કેલિક્સ કહેવામાં આવે છે. એટલે કે ફૂલ ખીલે તે પહેલા જ્યારે તે કળી હોય ત્યારે બાહ્ય દલપુંજ તેનું રક્ષણ કરે છે. ફૂલનો સૌથી આકર્ષક ભાગ છે પાંખડીઓ, પેટલ્સ. બધી પાંખડીઓ મળીને દલપુંજ બનાવે છે. અંગ્રેજીમાં તેને કોરોલા કહેવામાં આવે છે. પાંખડીઓમાં હંમેશા સુગંધ તેમજ રંગ હોય છે, કારણ કે તે ખૂબ જ વિશિષ્ટ કાર્ય કરે છે. તે જંતુઓ, જીવાત, પક્ષીઓને તેના રંગ અને સુગંધથી આકર્ષવાનું મહત્વનું કાર્ય કરે છે. આ શા માટે મહત્વનું છે તે જાણવા માટે પરાગનયન નામનો વિડિયો જુઓ. પાંખડીઓનું કાર્ય ફૂલની વચ્ચે આવેલા જનનાંગોનું રક્ષણ કરવાનું પણ છે. તે કયા જનનાંગો છે તેના વિશે ચાલો જાણીએ. આ જનનાંગો અલગ થયા તો તેમાં માદા અને નર એમ બંને ભાગો આવેલા છે. તેમને પણ આ રીતે કાપીને અલગ કરીએ. આ નર ભાગ છે અને આ માદા ભાગ છે. સૌથી પહેલા નર ભાગ વિશે વાત કરીએ. આ બધા પુંકેસર ફૂલનો નર ભાગ છે. અંગ્રેજીમાં તેને સ્ટેમન કહેવાય છે. દરેક પુંકેસર બે ભાગમાં બનેલું હોય છે. નીચે એક પાતળો તંતુ જેવો ભાગ હોય છે, જેને અંગ્રેજીમાં ફિલામેન્ટ કહેવામાં આવે છે. આ તંતુના ટોચનો છેડો પીળો હોય છે અને થોડો ફૂલેલો હોય છે. આ જ પરાગકોષ છે, જેને અંગ્રેજીમાં એન્થર કહેવામાં આવે છે. પરાગકોષમાં જ પરાગરજ એટલે કે અંગ્રેજીમાં
પોલન ગ્રેન્સ બને છે અને ત્યાં જ જમા થાય છે. ફૂલના તમામ પુંકેસરને એકસાથે એન્ડ્રોસિયમ કહેવામાં આવે છે. ગુજરાતીમાં પુંકેસર અને અંગ્રેજીમાં એન્ડ્રોસિયમ કહેવામાં આવે છે. જાસૂદના ફૂલમાં તમામ પુંકેસરના તંતુઓ આવી રીતે નલિકા પર જોડાયેલા હોય છે. અન્ય ફૂલોમાં આ રચના વિવિધ પ્રકારની હોય છે. પરાગરજ ખૂબ મોટી સંખ્યામાં બને છે. લાખો, કરોડો સૂક્ષ્મ કણો બને છે. આ પીળા પાવડરને જ પરાગરજ કહેવાય છે. આ જાસૂદના ફૂલનો માદા ભાગ છે. આ સ્ત્રી કેસર છે, જેને અંગ્રેજીમાં પિસ્ટલ કહેવામાં આવે છે. સ્ત્રી કેસરની ટોચ પર પરાગાસન એટલે કે સ્ટિગ્મા, મધ્યમાં અંડકોશ એટલે કે સ્ટાઇલ અને નીચે ફૂલેલા ભાગમાં અંડાશય એટલે કે ઓવરી આવેલા છે. ફૂલના તમામ સ્ત્રી કેસરના સમૂહને એક સાથે જાયાંગ અથવા ગાયનોસિયમ કહેવામાં આવે છે. પરાગાસન એટલે કે સ્ટિગ્મા ચીકણું હોય છે, જેથી પરાગરજ તેને ચોંટી જાય છે. પરાગવાહિની એક નળી છે, જે પરાગાસનને અંડાશય સાથે જોડે છે. બીજાંડ એટલે કે ઓવ્યુલસ અંડાશયમાં ઉત્પન્ન થાય છે અને એને ત્યાં જાળવવામાં આવે છે. જાસૂદમાં માદા અને નરના અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર એક જ ફૂલમાં જોવા મળે છે, પરંતુ ઘણા ફૂલો એકલિંગી પણ હોય છે. એટલે કે કેટલાક ફૂલોમાં માત્ર પુંકેસર હોય છે અને કેટલાકમાં માત્ર સ્ત્રી કેસર હોય છે. આ દાડમના ફૂલની જેમ આ એક માદા ફૂલ છે. એમાં માત્ર સ્ત્રી કેસર હોય છે અને આવો નર હોય છે, જેમાં માત્ર પુંકેસર હોય છે. કારેલાના ફૂલો પણ એકલિંગી હોય છે. આ નર અને આ માદા છે. કાકડીના ફૂલો પણ એકલિંગી હોય છે. નાળિયેરના ફૂલો પણ એકલિંગી હોય છે. તમે જોઈને ઓળખો કે કયું નર છે અને કયું માદા છે. છોડ માટે ફૂલ કેમ ખૂબ જ જરૂરી છે તે હવે તમે સમજી ગયા હશો. પ્રજનન માટે પરાગરજ પરાગાસન સુધી પહોંચે છે. પરાગાસન સુધી પહોંચ્યા બાદ પરાગવાહિની દ્વારા અંદર જાય છે અને પછી અંડાશય સુધી પહોંચે છે અને ત્યાં બીજાંડને ફલિત એટલે કે ફર્ટિલાઇઝ થાય છે. આ પછી બીજ બને છે અને છોડનું જીવન ચક્ર આગળ વધે છે. તો હવે ફૂલની રચના, તેના જુદા જુદા અંગો અને દરેક અંગનું મહત્વ અને કાર્ય સમજો. ફૂલોની વિવિધ પ્રજાતિઓમાં પુંકેસર અને સ્ત્રી કેસરનો આકાર અને સંખ્યા બહુ અલગ અલગ હોય છે. તે બંને દેખાવમાં ખૂબ જ અલગ છે, પરંતુ તેમની સામાન્ય રચના સમાન છે. આજે તમારા માટે એક કાર્ય અને એક પ્રશ્ન. કાર્ય એ છે કે તમારી આસપાસ ઉગતા કોઈ પણ ફૂલના ભાગોને તે જ રીતે અલગ કરો જેવી રીતે આપણે જાસૂદના ફૂલનું કર્યું. તેમને ધ્યાનથી જુઓ. શું બધા ફૂલોના ભાગો એક સરખા છે કે અલગ અલગ? જો શક્ય હોય તો વિડીયો બનાવો અને દરેકની સાથે શેર કરો. અને હવે તમારા માટે એક પ્રશ્ન. તમે જોયું જ હશે કે પપૈયાના અમુક ઝાડ પર ફૂલ આવે છે પરંતુ ફળ નથી આવતા. આવું શા માટે? સમજો અને શોધો.